टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિગતવાર સમાચાર પર નજર કરીએ, જ્યાં સુરતથી સમાચાર સામે આવ્યા અને એશિયન સ્ટાર કંપનીમાં રત્ન કલાકારોનો વિરોધ જોવા મળી રહ્યો છે, જ્યાં દિવાળી સમયે કંપની દ્વારા બોનસ કાપી લેવાતા વિરોધ કરવામાં આવ્યો અને કંપનીમાં 700 થી 800 જેટલા કર્મચારીઓ હાલ કામ કરી રહ્યા છે। જો કે તમામ કર્મચારીને કંપનીએ કર્મચારીના 15% પગાર કાપની વાત કરી છે અને કામદારોએ અમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા અને તેની સાથે જ વિરોધ નોંધાવ્યો છે। તો સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં દિવાળી તાણે તહેવાર તાણે જ હવે પગાર કાપ થતાં જ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કર્મચારીઓ દ્વારા। એશિયન સ્ટાર કંપનીના રત્ન કલાકારો છે, 700 જેટલા રત્ન કલાકારો કે જેઓ હવે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કંપની બહાર એકત્રિત થઈ નારા લગાવીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। માંગણી છે કે અમારા બોનસ બંધ થવાની જોઈએ, અમને બધાને અમને હકનો પગાર મળવો જોઈએ, 15% પગાર કાપ નહીં આવવો જોઈએ ને કંપની જો સરકાર કંપની બંધ કરવા માંગે તો અમને હમણાં હકનો પગાર આપો। બધા આખી કંપની બંધ કરવાની વાત કરે છે બોનસની। અમને અમારા વર્ષના 2 બોનસ આવે, અમને દિવાળીનું બોનસ છે, અત્યારથી અમને બોનસ બંધ કરવાની વાત કરે છે। આ લોકો એમ કહે છે કે અમારા 15% પગાર કાપ કરવાની માંગ કરે છે અમારા। આજે અમને દુઃખ એ છે કે અમે કંપનીનો પૂરેપૂરો સાથ આપ્યો, જ્યારે અમને બોનસ આપવાની વારો આવ્યો ત્યારે અમને બોનસ આપવાનું ના પાડે છે કંપની। હું છેલ્લા 25 વર્ષથી આ કંપનીમાં મારી ફરજ બજાવું છું। અત્યાર સુધી અમને કઈ તકલીફ પડતી હતી નહીં, થોડી ઘણી પણ પડતી હતી પણ અમને સાચવવામાં આવેલા। પણ છેલ્લા 2 વર્ષથી અમારી કંપનીમાં દર 2-3 મહિને અમને ટોર્ચર કરવામાં આવે છે। સુરતમાં દિવાળીનો તહેવાર નજીક છે, તેવામાં એશિયન સ્ટાર કંપનીમાં રત્ન કલાકારોનો વિરોધ છે તે સામે આવી રહ્યો છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે એશિયન સ્ટાર કંપનીમાં લોકો છે તે વિરોધ કરી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો છે તે વિરોધ પર ઉતર્યા છે। લોકો પાસે વિરોધનું કારણ જાણીશું। વિરોધ શા માટે જઈએ? અમારી બોનસ કટ કરવામાં આવ્યું છે અને અમને શોર્ટ ટાઈમમાં અમને લોકોને કહી દીધું ઓન ધી સ્પોટ કે તમારું કટ, અમને કોઈ ટાઈમ પીરિયડ આપ્યો નથી અને અમે 28 વર્ષથી જોબ કરીએ છીએ। અમારી 2 બોનસ હતું। સંચાલકો એમ કે છે હવે તમારું બોનસ કટ, એમ કે કંપનીને નુકસાન ચાલે છે એટલે 2 બોનસ છે તે કાપવાની વાત છે। કર્મચારીઓના 2 બોનસ છે કંપની દ્વારા કાપવામાં આવ્યા છે અને તેને જ લઈને આ વિરોધ છે તે સામે આવ્યો છે। મહિલા કર્મચારીની આંખોમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે। એટલે સામી દિવાળીએ જ્યારે બોનસ કાપવામાં આવતો હોય, 28 વર્ષથી જે મહિલાઓ કંપનીમાં કામ કરે છે તેમનું બોનસ કાપી લેવાયું છે, તમામ કર્મચારીઓના બોનસ કાપી લેવાયા છે, ત્યારે દિવાળી આ કર્મચારીઓની બગડી રહી છે તેવું કર્મચારીઓનું કહેવું છે અને બોનસ આપવાની માગણી છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન કેચી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।